નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તમે બાબા વેંગાની ભવિષ્યવાણી વિશે તો સાંભળ્યું હશે। દુનિયાભરમાં બાબા વેંગાની ભવિષ્યવાણીની ચર્ચા થતી રહે છે। આ સમયે જાપાનની એક મહિલાના ભવિષ્ય વક્તા મંગા આર્ટિસ્ટ રયો તાતુસ્કીએ એક મોટી ભવિષ્યવાણી કરી છે, જે બાદ જાપાન સરકાર હલી ગઈ છે। જાપાન સહિત દુનિયાભરના લોકોમાં ડરનો માહોલ છે। આ કહેવાય છે કે 5 જુલાઈએ એટલે કે આજથી અંદાજિત એક મહિના બાદ જાપાનમાં સુનામી આવવાની છે, જેવી ભવિષ્યવાણી આ વાયરલ થઈ છે। અત્યાર સુધીમાં જાપાનમાં 83% ફ્લાઇટ કેન્સલ થઈ ચૂકી છે। જાપાન સરકાર તરફથી તેના પર નિવેદન જાહેર કરીને કહ્યું છે કે આ પ્રકારની વાતો ઉપર ધ્યાન ન આપવું જોઈએ। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જો તમે પણ સોનું ખરીદવાની તૈયારી કરી રહ્યા છો તો આપના માટે ખુશ ખબર છે। હકીકતમાં જોઈએ તો સોનાની કિંમતમાં શુક્રવારે 1000 રૂપિયાનો વધારો ઘટાડો જોવા મળ્યો છે। ઇન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન મુજબ 24 કેરેટના 10 ગ્રામ સોનાનો ભાવ 1018 રૂપિયા ઘટીને 97,145 રૂપિયા થઈ ગયા છે, જે પહેલાં 98,163 રૂપિયા હતું। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વધતા જતા કોરોનાના કેસ હવે ચિંતાજનક સમાચાર લાવી રહ્યા છે। જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ કોરોનાના કેસ હવે ચિંતાનું કારણ બન્યા છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 170 કેસ નોંધાયા છે। કુલ એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ રાજ્યમાં 717 એક્ટિવ કેસ નોંધાયા છે, જેમાં 23 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। બીજી તરફ 694 દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ છે। સારી વાત તો એ છે કે 68 દર્દીઓએ કોરોનાને મહાત પણ આપી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ બકરાની કિંમત જાણશો તો ચોંકી જશો। મધ્યપ્રદેશના ઇન્દોર નજીક દેવાસ ગામથી લાવવામાં આવ્યો છે બકરો। સિરોલી જાતિનો આ બકરો દેખાવમાં અત્યંત આકર્ષક છે અને તેનું વજન 190 કિલોગ્રામ છે, જેના કારણે તેને સોલાપુરનો સૌથી મોંઘો અને અનોખો બકરો ગણવામાં આવે છે। તૌફિકના જણાવ્યા અનુસાર આ બકરો વેચશે નહીં, પરંતુ તેની ખ્યાતિ અને આકર્ષણને કારણે લોકો તેને જોવા આવી રહ્યા છે। આ બકરાની કિંમત બજારમાં 4 લાખ રૂપિયા સુધી ગણવામાં આવે છે, જે તેની વિશેષતા અને વજનને કારણે જોવા મળી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદની મોટી આગાહી। આજે 7 જૂનના રોજ પણ દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, રાજકોટ, અમરેલી, બોટાદ અને ભાવનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। વિસાવદર અને ધારી પંથકમાં તો મિત્રો ધોધમાર વરસાદ વરસ્યો। ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા। ઉત્તર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે। 9 જૂનથી વરસાદનું જોર ઘટી શકે તેવી પણ શક્યતા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના ટોપ 25માં સામેલ બુટલેગર સામે કાર્યવાહી। જૂનાગઢના ધીરેન કારિયા વિરુદ્ધ ગુજસી ટોક કેસ દાખલ કરવામાં આવ્યો છે, ત્યારે હિંમતનગરની આરકે આંગડિયા પેઢીમાંથી રોકડા 50 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરથી મોટા સમાચાર આવ્યા છે। ભાવનગરના બોટાદ પંથકમાં પોલીસે અલગ અલગ સ્થળે દરોડા પાડીને 45 જુગારીયાઓને 1,07,680 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।